જય કુખારમાં મેલડી. ઘરે કુલદેવીનો ફોટો હોય પણ એમાં પણ પ્રાણ હોય છે. તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું એ આપણે ભાગ 1 માં જોશું. જય કુખારમાં મેલડી. મારા સાનિધ્યમાં આવવાથી કોકની જોડે અમથાય ઓટો મારવા આવ્યા છે ને એનું ભલું થઈ જશે. આવું ભવસર માતા બોલું છું. તો જો કદાચ થોડું ઘણું તમારું મન અને થોડો ઘણો તમારો વિશ્વાસ મારા પ્રત્યેનો એક ટક્યો હોય ને તો ટકાઈ રાખજો. સુખ પડે કે દુઃખ પડે પણ આ વિશ્વાસ ટકાઈ રાખજો. જગતમાં કદાચ નોધારા છોડું ને તો ગોડા હું નોધારાની હું મેલડી મટી જાઉં. મારા મેલડીના રામ રામ રોમ મારી મેલડી ઉગતા પોરની મેલડી ખુખાર મેલડી રામ. આ વિશ્વાસ ટકાઈ રાખજો. ખાલી વિશ્વાસ અને વિશ્વાસ ટકી રહે એના માટેના ડગલે ને પગલે મારા પ્રયાસ હોય છે કે નિરાશ ના થતા બેઠીશું. દર રવિવાર બોલું છું ને કે બેઠીશું, ચિંતા ના કરતા. તો જેને જેને આ વાત ઉપર ભરોસો આવતો હોય કે કુખાર મેલડી સાક્ષાત બેઠી હશે તો મગજમાં ગોઠ બોધી લેજો, ગોઠ મારી લેજો. તમારા માટે કદાચ અડધી રાતે યાદ કરજો કૂદકો મારી નાવ તો હું મેલડી નહીં. ગમે તે સમયે, ગમે તે ચોગડિયાએ, ગમે તે જગ્યાએ, ગમે તે સ્થાને મને સોલંકી પેઢીની મને રોમવારી મેલડી કુખાર મેલડી મને એક વખત ટવકો કરી જોજો. સેકન્ડ પલવારમાં આંખના પલકારે તમારી જોડે આવીને ઊભી ના થઈ જાઉં. અને તમારું ના થતું હોય એવું કદાચ અશક્ય કોમ જો કદાચ ઝાટકે કદાચ સેકન્ડ પલવારમાં ના કરી આલું તો ગોડા હું સોલંકી પેઢીની મેલડી નહીં. પણ વિશ્વાસ રાખજો કે 24 કલાક ઓનલાઈન રહેનારી માતા છે. 24 કલાક ભલે લાખો ભાવિક ભક્તો રહ્યા પણ લાખો ભાવિક ભક્તોના અલગ અલગ રૂપમાં હું જોડે રહેનારી માતા છું. એક ભાવિકની જોડે એક રૂપ લઈ જવું, બીજા ભાવિક જોડે બીજું રૂપ લઈને જવું, પણ બધા મારા ભાવિક ભક્તો જે રાત દાડો મને મેલડીને યાદ કરે છે ને આમ થાય એની જોડે રહું છું. ભલે કદાચ કોઈને સપને ના આવું ને તો એવી શંકા ના કરતા તું માં જોડે શું કે નહીં, પણ હું તો એવું કહીશ કે મારા સાનિધ્યમ જેને 5 રવિવાર ભર્યા છે ને અમથોય થોડો વિશ્વાસ આવ્યો છે ને એને મેં મેલડીએ પ્રમાણ આલ્યું છે. હું તારા 5 ડગલા આગળ છું. આલ્યું કે નહીં? ખાલી ખાલી અહીંયા બોલજો. હું નકો બહુ જુઠ્ઠી માતા છું. આ તો બોલી જાઉં છું ને બધું થઈ જાય છે. બધું જગત કહે છે કારું આટલું બધું ચમનું થાય છે. હું તો ગપ્પા જ મારું છું તોય થઈ જાય કોમ. આ શું ખોટું? તો આવો વિશ્વાસ રાખવો. જરૂરી નહીં કે માતાજી તમારા ઘેર આવે તો જ તમારું ભલું થાય. જરૂરી નહીં માતાજી તમારા ઘેર પગલા પાડે તો જ તમારું સારું થાય. નહીં, અહીં બેઠી છું ને પણ હજારોના ઘેર, લાખોના ઘેર ઓટા મારી આવીશું. મને હું મેરડી જોવાનું પણ લાખો છે, લાખો લાખોના વ્યક્તિગત રીતે બધાને વારા ફરતી વારા કહેવા જવું તો મેર આવતો. એટલે તો 1-1 કલાક 2-2 કલાકના દર રવિવારના પ્રવચન હોય છે અને એ પ્રવચનમાં તમારા બધાને લાગુ પડે ને એવી વાત મારો રોમ મને બોલાડે છે. આ શું ખોટું? મારો ભગવાન એવું કહે છે કે આ દુખિયારા તારા પારે આવે છે ને તો થોડી એના ધર્મની દિશા બતાવજે, થોડો સતનો માર્ગ બતાવજે. ભલે કામ કરું પણ કામ જોડે જોડે કદાચ એને થોડી સદબુદ્ધિ આલજે, થોડી એની અંદર ભક્તિ ભાવ જગાડજે, થોડી અંદર સેવા કરવાની ભાવનાઓ જગાડજે, થોડું મનુષ્યતા લાવજે, જેથી કદાચ આવા કાળા કળિયુગમાં માણસો, નિર્દોષ માણસો અજ્ઞાનના કારણે આવા દર ભટકી અને દુઃખી ના થાય એવી મારા રોમને તમારી દયા આવે છે. આવે કે નહીં? ભગવાન છે ગોડા, અને દયા નહીં આવતી હોય તો ભગવાને જ મારા જેવી માતાઓ ઘેર ઘેર આલી છે ને. ભગવાન સુધી તો કદાચ ભગવાનને પ્રાપ્ત કરવા માટે તો કેટલી બધી તપસ્યાઓ કરવી પડતી ખબર છે ને. એટલે તો ઘેર ઘેર કુળદેવી આલી છે. તે કુળદેવીને તમે પૂજે રાખો, ધર્મના માર્ગે સતના માર્ગે ચાલ્યા રાખો. સુખ પડે દુઃખ પડે થોડું ઘણું કદાચ
અમથા કર્મોનું સમજીને થોડું વેઠી લો અને તમારી માની સાચી ભક્તિ કરો ગોળા, જગતમાં તમારી માં ચોય ને ભટકવા દે. મારો ભગવાન આવું કહે છે. તો રખડવાનું બંધ કરવું છે, જોતો દોણા લખાવાનું બંધ કરવું છે, જંતર મંતર કરવાનું બંધ કરવું છે, મૂળા જોડા બાંધવાનું બંધ કરવું છે. વિશ્વાસ પાક્કું? આ તો મારી વાતનું પાલન કરવું પડશે. ખાલી મારે બોલવાથી થશે? અને મને તો બહુ હરખ છે, મને માતાના જેટલો બધો હરખ છે ને એની કોઈ વાત નહીં થાય. ચમ કે બધા 80 વર્ષે ડોહાઓ ઉંમર લાયક હોય વડીલ જેવા, અને એ ભક્તિ કરે તો બરોબર છે, પણ આ તો 20 વર્ષ 17 18 વર્ષ 15 વર્ષના દીકરાઓ મારી ભક્તિના નશામાં જાગ્યા છે ગોડા. આ મારો ઉદ્દેશ છે, આ મારું લક્ષ્ય છે. આવા નાના નાના દીકરાઓની અંદર સારા સંસ્કારનો ઉમેરો કરી અને થોડી ઘણી ધર્મની દિશા બતાવી, થોડી ઘણી કુળદેવીનું જ્ઞાન આપી અને થોડા ભક્તિના માર્ગમાં આવશે ને તો એમનું જીવન આગળ જતા સાર્થક બનશે અને એ સુખી થશે. એમની આવનારીઓ પેઢીઓ સુધી કદાચ મારું ઋણ તમે ચૂકવી શકશો, પણ દુઃખ મટાડું. પહેલી તો વાત એ છે, માં બધી વાતો પાલન કરીશ, પણ માં અત્યારે બહુ દુઃખ છે, સહન નહીં થાય એવું દુઃખ છે ને. મને ખબર જ છે બધાનું, કોઈ સુખી માણસ થોડી અહીં બેઠા હોય. સુખીને તો મારે ખોરવા પડે. ખારું કોણ સુખી છે અહીં? નહીં, આખી દુનિયામાં નજર મારું નામ કોણ સુખી છે? મને કોઈ વ્યક્તિ સુખી નહીં દેખાતો. કેવું? કોઈ વ્યક્તિ મને સુખી દેખાતો, ભલે મોટો અજોબો પતિ કરોડોપતિ હશે ને એ દુઃખી છે, હું મેલડી જાણું છું. એને ચઈ વાતનું દુઃખ એ મને માતાને ખબર હોય, તમને ચઈ વાતનું દુઃખ એ મને માતાને ખબર હોય. આ સંસારમાં કોઈ સુખી, ખાલી બધા સુખના નાટક જ કરે છે. આટલું વિશ્વાસ રાખજો. બહાર લોકોને દેખાડો જ કરે છે કે હું બહુ સુખી છું, પણ ના, સુખી તો એક જ છે, જે મારા રોમનો બની ગયો, જે માતાઓનો બની ગયો. એની જોડે ભલે કદાચ ગાડી નહીં હોય, બાઇક નહીં હોય, હરખું રહેવા ઘર નહીં હોય, પણ એ એટલો સુખી હશે ને એટલો આનંદમય હશે ને કે એનો આનંદ જોઈ અને દુનિયા વિચારે કે ઓની જોડે કશું છે નહીં, પણ હસતો ચમ રહેશે. તારે કહી દેવાનું, મારી ખુખાર મેલડીની દયા. આજ કઈક દીકરાઓ એવા છે, ભલે પૈસા નહીં હોય, સાધન નહીં હોય, કોઈ બોલાવા વાળું નહીં હોય, પણ રાત દાડો માતાનું નામ દઈને ચેવા ફરો છો અને બાર આંખો નહીં થતો કોઈનો. થાય છે? સાચું છું ડગલે ને પગલે. અને હવે તો તમારી માતાની જવાબદારી આલી છે કે તારા દીકરાઓ મારા પારે આયા છે તો તમારી માતાઓને હું થોડું મેણું મારીશ કે તું તારા દીકરાઓને સંભાળ ને તો અહીં ના આવે. હા, શું ખોટું? ઠપકો નહીં, યાર મેણું મારું થોડું. મીઠા શબ્દ ઠપકો કહેવાય. તમારી માતાઓને એવું કહીશ કે તારા દીકરાઓ જો મારા પારે ઊંધી અને મંદિરો ભૂવા ભટકે છે તો ટકોર કરીને અડધી રાતે કદાચ જાગૃત કરીને ઉઠાડ તારા દીકરાઓને, તો મારા જેવી માતાના પારે ટોગા ના ગહે. અને આ બોલ જો કદાચ તમારી માતાએ હોંભર્યો હોય અને આ વાત ઉપર જેને જેને વિશ્વાસ હોય, અને હું માતા એવું કહીશ કે કદાચ જેને આ બોલ હોંભર્યો હશે ને જેને મારી પર ઓધરો વિશ્વાસ હશે કે કુખાર મેલડી બોલે એટલે રોમ બોણ, તો સમજી લો તમારી માતા અડધી રાતે ઉઠાડવા ના આવો તો મને મેલડીને કહેજો. તમારી કુળદેવી અડધી રાતે ઉઠાડવા ના આવે ને તો મને મેલડીને કહેજો કે માં તું બોલી પણ અમારી માં નહીં આવી. અને કદાચ તમારી માં નહીં આવે તો તમારી કુળદેવીનું સ્વરૂપ લઈ હરસિદ્ધિ બનીનું માતા આવી જઈશ, ચામુંડા બનીનું મેલડી આવી જઈશ. પણ મારો બોલ પૂરો. પણ જેના મારી વાતનો અધરો વિશ્વાસ છે કે આ કે એટલે કરવાનું જ, આ કે એટલે થાય જ, એવો વિશ્વાસ આ બોલ ઉપર જેને છે ને, મારા વેણ ઉપર, એના શબ્દો લાગુ પડશે, વધાર નહીં. પણ ખાલી 3 મહિના જે સાનિધ્ય ટકી રહ્યું છે ને એને મારે કહેવાની જરૂર નહીં પડી. અનુભવ લેવા જાઉં તો રાતોની રાત જતી રહે, દાડાના દાડા જતા રહે, પણ મારા પરચાનો અંત નહીં. પુસ્તકો લખો ને, પુસ્તકો તો રાત દાડાની મોટા ગ્રંથો લખાય તો મારા પરચાનો અંત. પણ નવા કેટલા આયા? નવા
જૂના પાછળ ધકેલાય છે, નવા આગળ આવે છે. તો ડાયરેક્ટ આવી ગયા કે મને પહેલા જોઈ હતી મને માતાને વિડીયોમાં. હા 12 મહિનાથી રાહ જોતા હતા. અમુક 6 મહિનાથી રાહ જોતા હતા. માં હુકમ કરીને તારા દર્શન કરવા છે. માં આવું છે, આવાતું નહીં. શું કરીએ માં? તો કદાચ આજે તડપ ચડી ને તમને ચારે જઈશ. અને કંઈક ભાવિક ભક્તોને તો સારું નક્કી કર્યું હોય કે આવતા રવિવાર ફાઇનલ જવાનું જ છે બારે જા, અને તાકડે ગાદી બંધ. એટલે એવા દુઃખી થાય કે જાણે કોકે દિલ તોડી નાખ્યું. થાય કે નહીં? તો જેને હું ચાહતી હોય અને જે દીકરા ભાવિક ભક્તો મને ચાહતા હોય ને એને શું કરું? આવું જ કરું. છેક લાવું હું જતી રહું ને એમને નક્કી કરાવડાવું કે આ રવિવાર આવવાનું એ ગાદી બંધ. એટલે એવું થાય સારું મારી અમારા એવા કેવા ગુના પાપ છે કે માં અમે તારા પારે આવવાનું કરીએ છીએ પણ મેર જ નહીં આવતો. નહીં, તમારા ગમે તેવા પાપ હશે તે હું એ નહીં જોઉં. તમારા ગમે તેવા કર્મો હશે નહીં જોઉં. તમે ગમે તેવા સ્વભાવના હશો નહીં જોઉં. તમે ગમે તેવા મેલા હશો એ નહીં જોઉં. બસ તમારો ચોખ્ખો ભાવ ને મારા પ્રત્યેનો વિશ્વાસ જ મન મેલડીને દેખાય છે, બીજું બધું દેખાતું. એટલે કોઈ મારા પારે કોઈ માતાજીની ભક્તિ કરવા માટે અયોગ્ય નથી. પોતાની જાતને એવું ક્યારેય માનતા નહીં કે હું લાયક નથી. ના, ભલે લાયક કદાચ તમને લાગતું હોય ને કે મારી હું ભક્તિ કરવા લાયક નહીં, મારા વર્તનો હારા નહીં, મારા કાર્યોમાં હારા નહીં, મારા ભક્તિ કરવી છે, પણ કદાચ ભલે તમને એવું લાગતું હોય કે હું નાલાયક છું, તો ભલે મારા સાનિધ્યમાં આવજો. લાયક બનાવવાની જવાબદારી મારી મેલડીની છે. જેમ કે જો બધાની અંદર ભક્તિભાવ જાગી જાય તો ઘેર ઘેર માતાઓ પ્રસન્ન થઈ જાય. પણ નહીં, આમાં તો હીરલા ને વીરલા છે ને, એને જ મારા જેવી મેલડી શંકર છે, જે ખરેખરમાં દેવી શક્તિની ઓળખ કરી અને એના શરણમાં પડી ગયો કે માં તારા વગર જગતમાં કશું જ નહીં. માં રૂપિયા ના જોઈએ, માં ગાડી ના જોઈએ, માં બંગલો ના જોઈએ, માં કોઈ માન સન્માન ના જોઈએ, માં કશું જ નહીં જોતું. બસ મને તો મારી માં જોઈએ છે. આ જેને કદાચ મનથી સંકલ્પ થઈ ગયો હશે ને તો સમજી લો તમને થોડું તકલીફ કષ્ટ તો પડશે જ. જેના માતા જોઈએ છે, પૈસા નહીં જોતા, ગાડી નહીં જોતી, માન સન્માન નહીં જોતા, બીજું દુનિયાનું સંસારનું કશી વસ્તુની માગણી નહીં, ખાલી એને એની કુળદેવી જોઈએ છે, મારા જેવી મેલડી જોઈએ છે, તો એને કષ્ટી પડશે. જેમ માગશો એમ દુઃખ વધશે. એટલે નિરાશ થતા ચમ ગુરુ જેવી માતા મળીશું ને તો થોડી થોડી સમજ આલી અને તમારી માતાની પરીક્ષામાંથી પાસ કરાવવાની જવાબદારી મારી મેલડીની લીધેલી છે. નકર કોમ વાળા તો રોજ આવે છે ને રોજ જાય છે, નહીં જતા? મારી કેન્સર મટી ગયું, મારી લકવો મટી ગયું, મારી ઘર આવી ગયું, મારી આ આવી ગયું, મારી વિઝા આવી ગયા, એ વાત ધોનાઈ નહીં આવતી. હવે તો હાર ભાઈ આવી ગયું, તું મેલીને જતો જા, હવે માં નહીં જોવું. આ શું ખોટું? હું માતાએ કંટાળી કેટલા પરચા લઉં, વિડીયો વાળા કે ફોન બધા ફૂલ થઈ જાય છે. મેં અમારી શું કહેવાય ફૂલ થઈ જાય છે. 4 ફોન રાખે ને તોય ઓછું પડે, એટલા બધા પરચા. કંટાળીને કીધું કે હાર ભાઈ જેમ જવા દે હવે જવા દો. હવે તો મારું રોજનું થઈ ગયું, મારા પરચાની કોઈ નવાઈ રહી નહીં મારા ભાવિક ભક્તોને. પણ મારા પરચા બાજુ જોતા મારી વાતો છે ને જે આ પકડજો, આમ જ તમારો ઉદ્ધાર છે. કોઈ ભૂવા ફરવાની જરૂર નહીં. હું મેલડી કહું છું, વિશ્વાસ છે ને? ચોય ભૂવા ના કરશો, ના કરશો. હું એવું નહીં કહેતી કે બારેજા ધામ જ સર્વશ્રેષ્ઠ છે, સારું ધામ બારેજા જ છે, હું એવું નહીં દર્શાવતી. પણ મેં પેલા રવિવાર કીધું હતું ને, કોની ચેવી ભાવનાઓ છે તમને ખબર નહીં. તમે દુઃખ મટાડવા જાવશો ને તમારી જોડે છેતરપિંડી થઈ જાય છે. કઈ વિધિ કોની કરવી એ તમને જ્ઞાન નહીં હોતું હોય છે. કોઈ કે તમારી કુળદેવી ભાઈ રિહાઈને બેઠી છે, ભુવા જોડ જાય તો ભુવા ચેક કરે, ભાઈ ચામુંડ માતા રિહાયેલી છે. પછી કે હારું ભુવાજી ચઈ વાતે રિહાઈ છે? તો ભુવો શું કે ખબર છે?
નિવેદમાં શું આલો છો તમે? તો કે અમે તો ચોખા નિવેદ આલીએ છીએ. ચોખા નિવેદ ના હોય, ચામુંડના તો લાપસી ચડે. કોણે કીધું આવું તમને? આવું કહે છે ને તમને કે આને લાપસી કરો તો એ સારું કામ કરશે. પછી લાપસી કરો અને ત્રીજી જગ્યાએ જાઓ, અને ત્રીજી જગ્યાએ જાઓ ને તો શું કે મેરડીમાં શું આલો છો? તો કે અમે હુખડી આલીએ છીએ. તો કે હુખડી નહીં, જારનો ખીચડો આલવો પડે તો મેરડીમાં રાજી રહે. આ હુખડી આલો છો ને એના લીધે મેરડી તમારી પર નારાજ છે. તો બાપડા બચારાઓએ કંઈક વ્યવહાર બદલ્યા. લાઈન ચોખા નિવેદ આલુ, પેલા ભુવાએ કીધું લાઈન લાપસી આલુ, પેલા ભુવાએ કીધું લાઈન જારનો ખીચડો આલુ. અને આ માતાના કોઈ વ્યવહારની નહીં પડી. એના તો ગમે તેવું કદાચ માટી ધૂળ કરીને આલશો ને કે માં મારે જો કશું જ નહીં, આ માટી લે આ નિવેદ, તો તમારી માં એ માટી ધૂળ ખાઈ લે છે. એટલે આ મગજમાંથી ભ્રમ કાઢ નાખજો. કોક એવું કે અમારી માતા નિવેદ આલીએ છે તો એની જગ્યાએ પેલું આલો, પેલું આલો, પેલું આલો તો માતા જલ્દી કામ કરશે, અમારી પર પ્રસન્ન થશે. તો નહીં, નિવેદનું કોઈ મહત્વ હોતું. તમારે નિવેદ કરવા હોય ને તો હું તમને શીખવાડી દઈશ, જાતે ઘેર જાતે કરો કે કઈ માતાના કયા નિવેદ થાય. હું જે રીતે કહું ને જાહેરમાં કહી દઈશ, તમે તમારે કરો, ઘેર મજા કરો. જા, હું મેલડી બેઠી છું, કોઈ ભૂવાની જરૂર નહીં પડવા દઉં. પણ ભૂવા જોડ ચેક કરાવવા પહેલા તમારી માતાને આગળ કરો ને, તમારી કુળદેવીને આગળ કરીને જાઓ કે માં ફલાણી જગ્યાએ જઉં છું, અને ફલાણી જગ્યાએ જો કદાચ તારો અસલ ન્યાય થતો હોય ને તો મને લઈ જા. નકર માં ગમે તે કારણ બનાવીને તું મને જવા ના દઈશ, લે તને હોપ્યું એમ કરીને તમારી માન આગળ કરીને જાઓ ને તો ભૂવો કદાચ મનથી મેલો હોય ને તમારી જો કંઈક સ્વાર્થ રાખીને તમને કંઈક છેતરપિંડી કરવા માંગતો હોય તો તમારી માસા ઓટોમેટિક ઉજાડે અને તમને જવા દે. પણ આ તો માતાઓ પહેલા તો મારા તમે આગળ થઈ જાઓ છો. માતા તો ઘેર માતા ક્યાંય નહીં, ક્યાંય જઉં છું એટલે મારા સાનિધ્યમાં આવતા હોય ને તો ઘેર તમારી માન આગળ કરીને આવવાનું કે માં બારે જા જઉં છું, 1000 ડગલા આગળ રહેજે, તો તમારી માં તમારા પેલા આવીને બેસી જશે. હા, શું ખોટું? એટલે મારે કોઈ વાર્તાલાપ સીધી છે ને પ્રવચનમાં થઈ જશે કે મારા ભાવિક ભક્તોને શું આલવું છે. દેવગતિનું તો વાટ્યો કેટલી હોય, તમે એક પેઢી નહીં 7 પેઢી ભેગી થાય ને 7 પેઢી તોય દેવની વાટ્યોનો ઉકેલ કરી શકે. આ જમાનામાં કોઈની તાકાત નહીં. અશક્ય જ વાત ગણો તોય બરોબર છે કે દેવની વાટ્યોનું ચોખ્ખું 7 પેઢી આખી થાકી જાય ને તો મારા જેવી એક મેલડીને પકડતા પેઢીઓ જતી રહે તો હું મેલડી હાથમાં ના આવું. અને ભુવા ક્યાં હલાય પકડી લો, તારી ગમે તેવી માતા હોય. અરે મારી ઈચ્છા હોય ને તો હું જાગૃત થઉં, નકર ભુવા થાકી જાય ને દોણા નાખી નાખીને વિડીયો પીપીને તો એ મારા જેવી મેલડી છે ને ગોર ગોર ફેરવા. પેઢી હું મેલડી હોય અને જો મને વરાવાની વાત કરે ને તો ચૂડેલે બનવું, શિકોતરે બનવું, પૂર્વજય બનવું, બધું બનવું, પણ હાથમાં આવું. પણ મને કોણ પકડી શકે? જેનો ચોખ્ખો ભાવ છે, જે ભાવિક ભક્તોની અંદર મારા પ્રત્યે પ્રેમ છે અને જેનું હૃદય ચોખ્ખું છે ને એ મને મેલડીને ખોરવા જવાની જરૂર નહીં. તમે ખાલી વિશ્વાસ રાખજો, તમને ખોરતી ખોરતી ના આવું ગોળાવું સોલંકી પેઢીમાં કડિયુગમાં મેલડી મટી જાઉં. જેના જેના મળી છે ને એને હોમેથી આવીશું, કોઈ ખોરવા મને નહીં નીકળ્યું. આજ મારી વસ્તી કોઈ દાડ મને ખોરવા નહીં નીકળી કે મારી મેલડી ચો છે. પણ એક દાડો મારા દીકરાએ પોકાર કર્યો તો હું ખોરતી ખોરતી આવી. મારા દીકરોએ મને અવાજ માર્યો, મારા દીકરાએ મને પોકાર કર્યો, ચો છે મારો દીકરો, તરત હું જાગૃત થઈ. એવી રીતે કદાચ તમારા ઘેર છે ને તમારી માતાઓ રાહ જોઈને બેઠી છે, પણ એકવાર કદાચ દુઃખી થાવ ને તો ભલે મને મેલડીને યાદ કરો, પણ પહેલું નામ તમારી કુળદેવીનું સ્મરણ કરીને કહેજો. અને તમારી કુળદેવીને જો લઈને ના આવતું સોલંકી પેઢીની મેલડી નહીં એટલે ભૂવા બંધ કરી દેજો. શું કીધું? ભૂવા મૂકી દેજો. હું નહીં કહું મારા પારે આવો, તમે તમારે જવાની તમે આઝાદ છો, તમે કોઈ મારા બંધીકાર નહીં. જેને જો જવું હોય બધે છૂટ છે, પણ છે ને સમજ લેવી પડે. ડાયરેક્ટ કોકના માથે કે તમે જે કરો એ ખરું, તેવી રીતે દેવગતિનું ચોખ્ખું ના થાય, એવી રીતે કોઈ સુખી ના થાય. એના માટે તો જેટલું પસ્તાવા કરવા પડે, જેટલા માતાને કાલાવાલા કરવા પડે, તાર માતાઓ જોડથી સુખ મળે એમને મળી જાય. આ તો હું દયાળુ છું, ખાલી અમથાઈ અરજી મૂકો છો ને તોય તમારી પૂરી કરી આલું છું. ચમ કરી આલું છું કે
એક બે કામ કરીશ ને તો એને વિશ્વાસ આવશે ને મારા પારે બેસશે, પ્રવચન હોંભરશે ને, અને પ્રવચન હોંભરી અને ઘેર જઈને પોતાની માતાની આગળ જઈ અને જે તે કરેલા ગુનાનો કદાચ માફી માગશે અને એની ભક્તિભાવ વધશે અને સુખી તમારી માં કરશે. એમાં હું મેલડી રાજી છું. મારા નહીં દુનિયામાં વાહ વાહ કરવી, મારા વખાણાઈ ના કરતા જાઓ. કશું જ મારે નહીં જોતું. તો હુંધી કહીશ કે મને નારિયેળની ભૂખ નહીં, શ્રીફળ ચુંદરી અગરબત્તી નહીં લાવો તોય હું મેલડી રાજી છું. બોલ, એક ફૂલ નહીં લાવો તોય રાજી છું. કશું જ મારે નહીં જોતું, તમારું દાને નહીં જોતું, તમારું કશી સેવા નહીં જોતી. જેમ મારો ભગવાન વ્યવસ્થા કરાવડાવે છે ને એમ થાય છે, બરોબર છે. પણ તમે આ મારી વાતને મોની લો, સમજી લો અને વિશ્વાસ કરી લો. જગતમાં ભટકવા નહીં દઉં હું સોલંકી પેઢીની માતા. ગેરંટી મારીને કહું છું, જેને જેને કીધું ને એનો બેડો પાર કરી દીધો, ઘેર બેઠા ભલું કરી દીધું. અને થયું છે, અભિમાનથી નહીં કહેતી, પણ આ મારી વાતનો સતનો પ્રકાશ છે. જે ખાલી સ્વીકાર કરે ને, હા મારી હા, તોથી જ મારો બની જાય. તો હું મેરડી આવું કહું છું. એટલે નિવેદ શું આલો છો એ નહીં જોવાનું. ચોખાનું આલતા હોય ચામુંડ માતાને તો ચોખાનું આલો, મેલડી માતાને હુખડી આલતા હોય તો હુખડી આલો. જે આલો એ બધું માતાને સ્વીકાર છે. એ એટલી બધી રાજી થઈ જશે. જેમ તમારો કોઈ નાનો બાળ હોય અને એની માં એને ખવડાવતી હોય અને નાનો દીકરો એની થારી લઈ અને માનું આમ ધરી લેતો, માનું રુદિયું ચેવું એને લચુરો બાજી જાય, એને રુદિયું ભરાઈ જાય કે નહીં? તમારો જ આટલો નાનો દીકરો હોય તો એની માં એને ખવડાવતી હોય થારીમ લઈને ખોરામ બેહાડે, અને એ જ દીકરો એને બોલતાય ના આવડતું, એને કશું જ ભોન ના હોય, પણ એ નાનો દીકરાને ખાલી આમ કોરીઓ લઈને એની માને આમ ધરે, તેની માના આંખમાં છે ને હરખના આંસુ આવી જાય ને, કાય મારો દીકરો જો કેવો મને વાલ કરે. એવી છે ને તમારી માં વાલની ભૂખી છે. એ તમને બે ટાઈમના રોટલા અત્યારે ખવડાવો એ તમારી માની કૃપા છે, એટલે તમે ખાઈ શકો છો. તો એનું જ આલેલું આપણે એની જ થારીમાં લઈ અને એનો આમ કરવામાં શું જાય ગહારો થઈ જાય. હવે આટલામાં જો તમને આળસ આવતી હોય તો પછી ના કરશો ભક્તિ, એના કરતાં રખડી ખાઓ. બરોબર છે, તમે એક કરે બરોબર છે. આ શું ખોટું? માતા સર્વવ્યાપી છે, બધી જગ્યાએ એનો વાસ છે. એવું નહીં કે ઘેર જ, બધી જગ્યાએ છે. પણ જો બધી જગ્યાએ છે તો તમારા ઘેરે ફોટામાં છે, તમારા શ્રીફળમાં છે, તમારા દીવામાં છે. તો એવો વિશ્વાસ હોય કે મારી માતા ઘેર છે, તો તમારો એવો ભાવ રાખવો પડે કે માતા ઘેર છે. તો સવારમાં આપણે ચા પીએ છીએ તો માતાને ચા, બપોરે આપણે ખાઈએ છીએ તો માતાને આપણે ભોણું. ખાલી આમ જ કરવાનું છે, એ નહીં કોર્યા કે હાથો હાથ કબડાવવાના. ખાલી આમ જ કરવાનું છે. આ ખાલી કરો ને, તોય મેં પહેલાં કીધું હતું કે તમે ખાલી આ માતાજીના તમારી કુળદેવીના નામનું એક ભોણું અલગ પહેલાં કાઢી અને પછી તમારો મઢ હોય, મંદિર હોય કે માતાજીનો તમારી કુળદેવીનો ફોટો હોય, એની આગળ જઈને ખાલી આમ હાથ જોડીને કે માં આ સ્વીકાર કરી લેજે, જમાડું છું માં, દાળ ભાત પૂરી શાક બનાવ્યું છે માં, સ્વીકાર કરજે. ખાલી આમ ધરાવો ને એટલે તમારી માં છે ને વડા હજારો નિવેદ બરાબર રાજી થઈ જાય. જેટલા નિવેદ બરાબર અત્યાર સુધી તમારા વડવાઓએ બધી હાથ પેઢીથી નિવેદ કર્યા છે ને, મોટી મોટી પલ્લીઓ ભરીને, એમાં જેટલો એનો અમીનો ઓળકાર નહીં આવ્યો હોય ને એટલો આ સમયગાળામાં ખાલી મારા સાનિધ્યમાં આવે છે ને દીકરાએ ખાલી આટલો ભાવ જગાડી દીધો ને તે હાથ પેઢીના નિવેદ એક સેકન્ડમાં પહોંચી જાય. હું એ મેળવી છું. કેટલી મિનિટમાં? સેકન્ડમાં અમીનો ઓળકાર આવી જાય. નહીં કહેતા કે માતાજીને નિવેદ કરો ને એટલે અમીનો ઓળકાર આવે. અમીનો ઓળકાર તમારા ભાવનો હોય. ખાલી આમ કરો અને એક ઓળકાર જો ભાવનો આવી ગયો ને તમારી પેઢીઓ તારી નાખે. વડા કોઈ દુઃખ ના રહેવા દે તમારા ઘરમાં. અને કદાચ દુઃખ પડે ને તો તમને અહેસાસ ના થવા દે. તમારી માં તમને બાથમાં લઈને ફરે, તમને તકલીફ ના પડવા દે. છેલ્લે તમારું ગમે તેવું કામ હોય ને બગડવા ના દે. છેલ્લી ઘડીએ એન્ડ ઘડીએ તે તમારું કામ કરી જાય છૂપે છોને. એનું નામ માં કહેવાય. અને તારે કરે છે નહીં તમારી લાજ રાખતી તમારી માં. દીકરાને લગન બગન આવ્યું હોય અને પૈસા હોય નહીં અને મા બાપ બે ચિંતા કરતા હોય, અઠવાડિયું બાકી રહ્યું, સારું ચોથી લાવીશું, શું કરીશું, કંઈ ગીરે મૂકવા જેવું નહીં, કોણ હાલશે, શું છે? અને અચાનક જ કોઈ માણસ ઊભો થાય અને કહો લો ભાઈ 5 લાખ તમે તમારા લગ્ન પતાવી દો ભાઈ, મને શાંતિથી આવજો તમારે જ્યારે આવો તાર.
તો એ તમે એવું નહીં માનવાનું કોઈ વ્યક્તિ એટલે ના તમારી કુળદેવી હલાયા એને એના દીકરાઓની એની વસ્તીની એને ચિંતા છે કે મારા દીકરાઓને મારા પૈણાવાના છે. હા શું ખોટું? આ ખાલી કુળદેવીનો જ ભાવ રાખો. પાછળ મેલડી નહીં હોય ને તમારી પેઢીમાં તો ચાલશે, ઝોપડી નહીં હોય ચાલશે, સિકોતર નહીં હોય ચાલશે, પણ કુળદેવી તો દરેકના ઘેર છે ને. તો જે છે એની કદર કરો ને તાર, પછી પાછળની માતાઓ ફરી ખોરવા નીકળો. અત્યારે ઘેર છે એની કદર નહીં કરવી. કારણ કે ભુવાજી જો ને મેલડી છે આપણા, વહાણવટી સિકોતર છે આપણા. એટલે તું પેલા ઘેર ચામુંડાને તો હરખું રાખ, પછી મેલડીને ખોરવા લ્યા કર. લગન મારા જેવી મેલડી શું કે છે, હું પેઢી પાછળ ચામુંડના ખાતામાં બેઠી છું, પણ દીકરા તું ચામુંડ માનું હરખું નહીં કરતો મારું શું કરીશ? આ શું ખોટું? પણ જો ચામુંડા જ રાજી થઈ જાય તમારા ભાવથી, તો તમારા બાપ દાદા કદાચ મેલડી ખાતામાં હોય ને તો ચામુંડા તે જગાડે અને અડધી રાતે ઉઠાડીને એમ કે જા અને મારા દીકરાને જગાડીને તું કહી દે, તો તમારી પેઢીમાં મારા જેવી મેલડી હોય તો અડધી રાતે ઊંઘમાં ધૂણાઈને એમ કહું ઉગતાની મેલડી આવી. સપને આવીને કહું કે ઉગતાની મેલડી આવી. કીધું કે નહીં? ઘણા લોકો, ઘણા ભાવિક ભક્તોને આ વાત કીધી છે. તો આવો ભાવ આલવો પડે કે નહીં? પછી કે હારું માડી અમે રોજ દીવા કરીએ છીએ પણ અમારું ભલું નહીં થતું. અલ્યા તમે ખાલી દીવા જ કરો છો, ખાલી દીવા જ કરો છો નોમના. જેવું જાણે દીવા કરવું એક મજબૂરી હોય ને, મજબૂરી માણસની, એવું આજ તો માણસ એવા છે કે દીવામાં મજબૂરી સમજે કે હારું દીવો નહીં કરો માતા નડશે. એટલે ભીખણા મારે પૂછો છો માતાઓ? બે ટાઈમ દીવા કરવા પડે, નકર ચામુંડમાં નડે, મેલડીમાં નડે. એટલે કોઈ નવરી નહીં માતાઓ નડવા તમને. પણ દીવો તો તમારા ભાવથી કરો, એના કરતાં દીવા ના કરો એ સારું. ભાવ વગરનું કોઈ ખાય? માણસો નહીં ખાતા. ખાય તો દેવ ખાય, નિવેદ પહોંચે, દીવો પહોંચે. અને એના ભાવની જરૂર છે. ભલે અખંડ ના રાખો, ભલે કદાચ દીવામાં કદાચ તેલ પૂરવાના પૈસા ના હોય ને તો આમથી એક અગરબત્તી કરો ને, પણ ભાવની કરો ને તો તમારી માન સ્વીકારી લે. પણ આ તો સેવા માણસો સવારમાં 7 વાગે દીવા બત્તી કરે અને એ બહાર નોકરી ધંધે જાય અને આખો દાડો તો શીખો ચેવા વર્તન કરે, શું કરે મારો ભગવાન જાણે. અને ઘેર આવીને શું કે હું 2 ટાઈમ દીવા કરું છું. કોઈને જોવડાવવા જાય ને તો હું ચામુંડમાં 2 ટાઈમ દીવા કરું છું, આરતી કરું છું, તોય મને દુઃખ પડે. એટલે માતાના રિહામણા કરે, માતા તારા દીવા, તો માતાના દીવાની ભૂખ નહીં. આ વખતમાં ફિટ કરી દેજો. માતાના તમારા નિવેદની દીવાની સહેજે ભૂખ નહીં. એના તો કેવા દીકરાઓ જોઈએ છે કે જેને માં કરીને પોકાર કરતા ને કે મારી માતા, પોતાના પણું જે કરતું હોય ને એને મારા જેવી મેલડી મળે, મારા જેવી માતાઓ મળે. નકર ભૂલી જાઓ. આ તો જગતને પોતાનું કેવું છે, બધા મારા. અને પછી જોડે માતાને એવું કે તુંય મારી તો નહીં. જગત મેલી અને માતાને એક જ મનથી સ્વીકારવું પડે કે જગતમાં મારું કોઈ હોય ને તો મારી માં છે. બીજા તો ખાલી દેખાવના જ છે. તમારા જોડે આ હશે, સારી પરિસ્થિતિ હશે, સારી ગાડી હશે, સાધન હશે, મોન સન્માન હશે, ઇજ્જત હશે, તો લગીને બધા કાકા કુટુંબ પરિવાર બધું આટા ફેરા કરશે. ચમનું છે, આવો ચા પીઓ, ફલાણું ઢેકણું ચેટલાય લાડ કરશે. અને જે દાડ આ બધું જતું રહ્યું ને એ દાડે તમારી માં જ તમને દેખાશે, બીજું નહીં દેખાય. એટલે આ બધું ગુમાવ્યું છે ને તો તમારી માતા એટલે આ દુઃખ આલ્યું છે કે દીકરો હવે મારી બાજુ એક વખત પોકાર કરી લે ને તો આ દુઃખથી, સુખ ને દુઃખથી ઉપર લઈ જવું. એને કશું ખબર જ ના પડે. બસ મારા આનંદમાં એવો રાખું ને કે એ જે વિચારે ને વસ્તુ હાજર કરે એનો માતા કહેવાય. અનુભવ છે તમને? જેવું તમે વિચારો મનથી કે આ વસ્તુ ખાલી વિચારો કે મારા આ વસ્તુ લાવી છે, 2 દાડા ના થાય, 1 દાડો ના થાય, 1 કલાક ના થાય, વસ્તુ હાજર થાય એનો માતા કહેવાય. એ રીતે તમારે ભક્તિ કરો છો ને તો દેવ જોડે રોજ માગવાની જરૂર નહીં. એને તમારી બધી જ ચિંતા છે, એને બધી જ ખબર. તમે હોશિયાર છો એના કરતા, માતા કરતા હોશિયાર છો. તેને કહેવું પડે તમારે બધું, એને બોલવું પડે, એને ટકોર કરવી પડે. એમાં ક્યાંક માં તું જોણા છે બધુંય, અને જોણા જ છે, ખાલી વાત નહીં. ભલે દેખાતી નહીં પણ તમારી બધી વસ્તુ જાણે છે કે તમે ચેવા છો, શું કરો છો, ચો જાઓ છો, તમારો ચેવો ભાવ છે, બધું જ તમારી માન ખબર. તમારું ઘેર ચેવું દુઃખ છે, તમારી ચેવી મજબૂરી છે, બધી જ તમારી માન ખબર છે. અને તમે રોજ પ્રાર્થના કરો તો એને હોંભરાઈ છે. પણ
એ અરજી તમારી સ્વીકાર એટલે ના થતી હોય કે મારો દીકરો હજુ છે ને દુઃખ મટાડવા માટે દોડે છે, પણ મારી અસલ પ્રેમ ભક્તિ જાગી અને દુઃખ પડ્યા છે ને. જોઈ લો ઇતિહાસ, મોટા મોટા મહાન ભક્તો થઈ ગયા ને એના જીવનમાં જોજો અધડક દુઃખ પડ્યા, તારે ભગવાન માતાજી ભેટો થયો છે, આ તો સેજ દુઃખ આવ્યું નહીં, માં દુઃખી થઈ ગયા. શું કરવાનું જીવન તમારું? જન્મ લીધો